આજે અમારે જાગરણ હતી ને દશામાના 12 વાગે આરતી કરવાની હતી અને બહુ ઊંઘ આવતી હતી। જીગો કે ઘરમાં મારી હાળીઓ હેરાન કરે અને બારે મારા શાળા હેરાન કરે અને દેખો મને એટલી ઊંઘ આવે છે એટલે મારો ભાઈ એમ કહેશે કે ક્યાં તો કે હે ને બહુ મોટું ટોકીને રાખે, બહુ મેપક બગડી જશે, તમે થોડું મોઢું ઉઘાડું કરો એટલે જાગરણની પણ મજા આવે। હંતે હંતે બોલવાથી શું થાય। પછી તો મારો ભાઈ ને જીગો કે તમે તો લાલ ટમાટા જેવા ચમકી રહ્યા છો। અલા તો ચમકતા નહીં, લાઇટ થાય છે એટલે ચમકી રહ્યા, નક્કી શું ચમકો। રોડ ઉપર જ્યાં સાધન હેડે રાતના 4 વાગ્યા હે પણ તોય સાધન તો હેડવાનું ચાલુ છે અને અમે એક સાઈડમાં ડીજે ચાલુ કર્યું છે અને કાજલ ને મારી મમ્મી બધા ડિસ્કો પણ કરવાના છીએ। કાવ્યા હસે છે, મારી મમ્મી નાચશે ને એટલે કાવાબેનને બહુ હસવું આવે છે અને મને પણ હસવું આવે છે અને દેખો પિનલ પણ રીલ બનાવે છે એટલે બધે રીલ બનાવવા જતી રહી ને અમારાથી બહુ દૂર જતી રહી અને હવે અમે બીજા કપડાં પહેરીને ચેન્જ કરી રાતના 4 વાગ્યા એટલે હવે બેઠા છે શાંતિથી અને દેખો મારી મમ્મી હવે ડિસ્કો કરશે હે ને, ડિસ્કો કરે એટલે કાવાબેનને હસવું આવે છે અને આ કાજલબેન છે એમ કહે છે કે રાતના 4 વાગ્યા પણ ઊંઘ કોઈને આવતી જ નથી। કાવ્યા એટલી નાની હે ને તો ઊંઘ નથી આવતી, હેડો આરતી પણ કરી લઈએ। હવે તો અમે કાનાન ચોદલો કરતા હતા એટલે પછી ઓખના અંદર ઓગળી પડી જી કંકુની, તો પછી તો અમે આરતી કરી નાખી દશામાની અને દશામાને માનતા હોય તો બોલો દશામાની જય। અને પછી તો પિનલ ને બધા અમે આરતી કરતા હતા, મસ્ત ટેપમાં તે ગીત વાગતું હતું। કાજલબેન એમ કે સાઈડમાં લાડુ પડ્યા એ હવે મારે ખવાય કે ના ખવાય, તો મેં એમ કીધું હજી પ્રસાદી કરીને પછી ખવાય। દેખો મિત્રો 4 વાગી જાય ને આ 4 વાગ્યાની આરતી ચાલુ થઈ ગઈ છે। અમને જાગરણ કરવાની બહુ મજા આવી અને આ અમારા જોડે સામો રહ્યો અને પણ દશામાના અપ્પા રાખ્યા હતા 10 દાડાના નકરોડા હતા। પછી તો અમારે 4 વાગ્યા એટલે મહેમાન પણ આવી ગયા એટલે પછી તો અમે ને મહેમાન આવ્યા અમારા બાજુમાંથી આવી ગયા એટલે અમે એમને આરતી પણ આલી દીધી અને પછી તો અમારે લાઇટનો ફોક્સ પણ ચાલુ કરી દીધો। વિડીયા બનાવવાના હતા ને એટલે લાઇટનો ફોક્સ પણ ચાલુ કરી દીધો। પછી મહેમાનના જોડે મમ્મી કે હું ઘડીક વાર બેસું, ચા બીજું પાઉં અને પછી તો કે આપણે ડાન્સ કરીએ, તો મેં કીધું સારું। પછી તો 4 વાગવાનું મુહૂર્ત સારું હતું દશામાને પધરાવાનું એટલે પછી તો અમે ચલો કે મેં દીવો લઈ લીધો અને મેં તપેલામાં દીવો રાખ્યો કારણ કે હુલાય ના એટલે ને અમારે જવાનું હતું બાળારામ એટલે ડીસાથી બાળારામ તો ખૂબ સેટું છે એટલા સુધી દીવોને કોઈ થવા નહોતું દીધું અને પિનલે પણ મૂર્તિ લઈ બોલો દશામાની જય અમે એમ બોલીને હેડ્યા અને દેખો પિનલે મેપક કર્યો કેવી લાગે। આ નવો રેસ લાવ્યો છે 1000 રૂપિયાનો, 1000 રૂપિયા મેં કીધું હોલસેલમાં જેવો જ ને તો 2 સહેલીને તે રેસ મળી જત। પછી તો અમે રિક્ષામાં બેસી ગયા ને મને તો આવી જાય ઊંઘના ઝોકા એટલે અમે તો દીવો પકડવા હતો, અમારો દીવાને કોઈ થયું નહીં એટલા દશામાના હાથ હતા અને દેખો અમે ઊંઘકરણ કુંભકરણ લોરા ઊંઘકરણ અને પેલો સામાને મન ભાળી ભાળીને ઊંઘ આવતી હતી। પછી તો અમે આવી ગયા નીચે એટલે પછી તો હેડો કે હવે અમે આવી ગયા બાળારામના અંદર તો થોડું અંધારું છે આ બાજુ। પછી તો અમે અજવાળામાં જતા રહ્યા। પછી મારા ભાઈ કે લાય મૂકે વિડીયો બનાવી દઉં, પછી મેં કીધું સારું તો અમારા બધા લેજો, તો પછી બોલ્યું કે બોલો દશામાની જે મિત્રો ઠેઠ ડીસાથી બાળારામ સુધી દીવો એવો ને એવો રહ્યો, દીવાને આટલોય પણ ઓલાવા નહીં દીધો અને હું રિક્ષામાં સૂઈ જતી ને તો દીવાને કશું નથી થયું। પછી તો આટલી બધી પબ્લિક પાળી એટલે બાજુ હોય તો માતાજી ઊભા છે, માતાજી ઊભા છે એટલે બધા જોડે કે જે દશામાં જેની જોડે હોય ને એના જોડે પૈસા માગે એટલે અમને રોકાયા પણ ચેડે રહી ગયો જીગો એટલે અમે પૈસા આલી દીધા અને પછી તો અમે આવી ગયા મૂર્તિની પધરાવા। પછી તો બાળારામમાં કોઈ પાણી નહીં પણ જે પાણી પડ્યું હતું ને ડેમ કરીને એ પાણીમાં બધા પધરાવતા હતા। પાણી તો વરસાદના કારણે આવ્યું નથી, વરસાદ પડ્યો નથી કે પાણી આવ્યું નથી। દર ફેરે તો વિશ્વેશ્વરમાં પધરાવા જતા હતા ને તો અમે બધા નાહતા હતા પણ આ ફેર તો અમારે વિશ્વેશ્વરમાં પાણી જ નહોતું એટલે બાળારામમાં અમે આવી ગયા। પછી તો એક બેનને એવો પવન આવ્યો દેખો ત્રિશુલ લઈને આવે છે
અને બેનને ખૂબ પવન આવે, પાછળ ભાઈ આવશે ને એને પણ પવન આવે, એટલે વસ્તી તો બધી એને જ જોવા ચડી. એટલે ટ્રાફિકમાં હતી બહુ, એટલે અમે પછી પીનલને કીધું કે આપણે નહીં દેખવું, ફટોફટ આપણે પૂજા બધું કરી નાખીએ ને પછી આપણે મસ્ત મકાઈ ખાવા જ અને પછી તો રમેકડા લેવા જઈશું. પછી પીનલે એવું કીધું કે સારું. તો અમે હેડો, પીનલ કે દીવામાં ઘી હોય ને તો પૂરી નાખજે. તો અમે દીવામાં પૂરી નાખ્યું. અને મિત્રો દેખો જેટલી બધી મૂર્તિઓ પડી. એને મારું કેવું મને ને તો ઘરે જ કરવું વિસર્જન, પણ આ પીનલ માનતી નથી. જેમ કે અમે 800 રૂપિયા રિક્ષા ભાડું આલ્યું, એટલા લંબાઈથી દીવો સાચવીને આવ્યા, માતાજીને સાચવીને આવ્યા, અને તોય મૂર્તિ દેખો કેવી રીતના બધી પડી. એના કરતી ને ઘરે હું તો વ્રત કરશું ને તો મારે તો હું ઘરે જ તગારામાં વિસર્જન કરીશ. જેમ ખબર કે આપણે પાપના ભાગીદાર થઈ જઈએ. તો અમારે તો માટીની મૂર્તિ હતી ને પેલી આવે નેની, એ મૂર્તિ લાવી હતી. એટલે પછી તો 8 ડૂબકી ખવડાવી દશામાને, એટલે તો પછી અમારી મૂર્તિ તો પીગળી ગઈ. પણ આ બીજી પછી તો આ રંગીન મૂર્તિ રહી ને એ તો 2-3 અઠવાડિયા પીગળે, ખબર નથી મને, મેં કદી દેખ્યું નથી. એટલે પછી તો પીનલે દશામાની વિધિ ચાલુ કરી નાખી. ઘરેથી પૂજા પોલા હતા એની વિધિ મેં કરી નાખી. પીનલે બીજું બધું કરવાનું હતું એ કરી દીધું. અને દેખો અમે તો માથે પણ નથી ઓળાયું. અને પીનલ તો બહુ તૈયાર થઈને આવ્યા. અમારે તો એટલી ઊંઘ આવતી હતી, શું માથે ઓળાવું. ફટોફટ નાહી અને ફટોફટ કપડાં પહેરી અને પછી હમણે આવ્યા. મને એટલી ઊંઘ આવે ને, આખી રાતના ઊંઘ નથી આવતી. ને પછી રાતના જાગરણ કરી એટલે ઊંઘવા તો ન મળે, એટલે ઊંઘ્યા જ નહોતા. પછી તો દેખો મૂર્તિઓ જેટલી બધી અને જેટલું બધું જબલાન બધું જેટલું બધું પડ્યું. પછી તો મારા પીંછું પણ દર્શન કરવા આવી જા. પછી તો કે મમ્મી આપણે પોર દશામાં લાવશો એટલે આપણે તેરવા આવશો. તો મેં કીધું સારું. તો ભાઈ આ શામાં ભાઈ બેઠા બેઠા પીનલને કહે કે પીના આ બધી પૂજા ઘરે નથી કરી તે. તો પીનલ કે મેં રોજ કરી હતી પણ કંકુ ને અબીર ગુલાબ વધારે આવી ગયું. તો એ શામો કે આપણા ઉપર ઉડાડવા આવ્યું હતું. તો એ ઉડાડ્યું કેમ ના, તો કપડાં બગડી જાય એટલે નહોતું ઉડાડ્યું. તો કે એવું તો પીનલ ના કરાય, ઉડાડવું પડે, પેલી ફેર ઉડાડજે હં. તો મેં કીધું સારું. પછી તો હે ને દેખો મોટી મોટી મૂર્તિઓ છે. અને અમે તો હે ને ડૂબકી ખવડાવો દશામાને એ 7 વાર, અને પછી ડૂબકી ખવડાવી દીધી. એટલે હવે અમે હેડશું હોયથી. અને આટલી ટ્રાફિક પણ વધી ગઈ છે બાળારામમાં. અને બાળારામમાં ખૂબ જ વસ્તી આવી હતી. અને એક બેન તો હે ને વળી એટલો પવન આવતો હતો ને, તો ખૂબ પવન આવતો હતો એક બેનને. તોય બી દશામાં પકડીને કમ્પ્લેટ જતા હતા. એટલે માતાજી દશામાના ખૂબ આ છે. અને જે દશામાને માનતા હોય એ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલે. અને મેં કોઈ વિડીયો એમ નહીં કીધું, પણ આ વિડીયો એમ કહું દશામાને માનતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને પછી તો પીનલ કે આ કપડું પણ નહીં જતું. તમે જો સારું કપડું પણ આપણે નદીમાં પધરાવી દઈએ. પછી પીનલે દર્શન કરી દીધા, પછી મેં દર્શન કરી દીધા. પછી તો અમારા સાથે 2-3 જણા માણસ પણ આ હતા. એ દેખો નદીમાં કેવા નાવે. આટલું ખૂબ ગંદા પાણી લાગે મને તો એવા નાવે. આ પડ્યું પાણી છે 12 વર્ષથી પડ્યું, 12 મહિનાનું પડ્યું. આમ ડેમ નહીં કરતા, ડેમની પાળી બધે આમ પાણી બચાવે. એ પાણીમાં 3-4 જણા માણસો પણ નાહવા માંડ્યા. અમારા હંગાત આવ્યા તે. અને અમે તો પણ ચીકણી માટી એ બાળારામમાં તો જેટલા જણા મરી જાય. એટલે તો કોઈ સીડીથી નીચે ઉતારવા નહીં માગતું. એ ભાઈને કોઈ બીક છે કેવા ઉતરીને પેલું નાવેરા, મસ્ત મજાના નાવેરા. પછી તો અમે મકાયા ખાવા આવી જાય ને દેખો હવે પથ્થર માથે ત્યાં અમે ઢીસકી પડશું. પણ પછી તો બધા હશે પડી જાય કે પછી તો અમે હે ને હવે પીંછુડાને રમેકડા લાવવાના હતા ને, એટલે પછી આ બજારમાં જવાનું હતું. પીંછુડા ભેળપૂરી ખાય, અમે મકાયા ખો ને અપ્પા હવે તોડી નાખ્યો. પછી હવે ઘરે જવાનું હે. પીંછુડાને રમેકડા લઈ લીધા. અમારા કાવ્યાને ઢીંગલી લઈ લીધી મસ્ત મજાની. અને ગમે તો કહેતા જાજો મિત્રો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો.